નમસ્કાર સૌને. અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં તમારું સ્વાગત છે. મિત્રો, પવિત્ર શ્રાવણ મહિનો ખાસ ભગવાન શિવજીનો ગણાય છે. આ મહિનામાં લોકો ખાસ ભગવાન શિવજીની પૂજા, પ્રાર્થના અને ઉપાસના કરે છે. લોકો ઉપવાસ પણ કરે છે, દરરોજ મંદિરે જાય છે, જળ ચડાવે છે અને ધ્યાન પણ કરે છે. પણ મિત્રો, આ જળ ચડાવતી વખતે આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણને ખ્યાલ છે કે ભગવાન શિવ એ ભોળાનાથ પણ કહેવાય છે. તેઓ માત્ર જળ ચડાવવાથી અને બીલીપત્રથી જ પ્રસન્ન થઈ જતા હોય છે. પરંતુ આ જળ ચડાવતી વખતે આપણે કેટલીક ભૂલો કરતા હોઈએ છીએ. તો આજે આપણે આ જળ ચડાવતી વખતે કેટલી બાબતોનું ધ્યાન રાખવું એ આપણે જોઈએ. પહેલી બાબત છે મિત્રો કે શિવલિંગ ઉપર જળ કોઈ પણ વસ્તુ ભેળવ્યા વગર ચડાવવું જોઈએ. એટલે કે હંમેશા ચોખ્ખું જળ જ ચડાવવું જોઈએ. હંમેશા શિવલિંગ ઉપર જળ ચડાવતી વખતે દિશાનું પણ ધ્યાન રાખવું જોઈએ. આપણે જળ ચડાવતી વખતે દક્ષિણ દિશામાં ઊભું રહેવું જોઈએ અને આપણું મુખ ઉત્તર દિશામાં રહેવું જોઈએ. આ રીતે આપણે જળ ચડાવવું જોઈએ. શિવલિંગ ઉપર જળ હંમેશા ધીમે ધીમે એક નાની ધાર કરીને ચડાવવું જોઈએ. જલ્દી કે ઉતાવળથી ન ચડાવવું જોઈએ. શિવલિંગ ઉપર જળ ચડાવ્યા પછી ક્યારેય પણ શિવલિંગની પૂરી પરિક્રમા કરવી જોઈએ નહીં. એટલે કે જ્યાં શિવલિંગનું પાણી જ્યાં વહેતું હોય છે, એટલે કે ગૌમુખ જે હોય છે એને ક્યારેય આપણે ઓળંગવું જોઈએ નહીં. એટલે કે ગૌમુખથી આપણે પાછા વળી જવું જોઈએ. ત્યાર પછી ધ્યાન રાખો કે શિવલિંગ ઉપર ક્યારેય પણ પૂર્વ દિશા તરફ મોં રાખીને જળ ચડાવવું જોઈએ નહીં. આપણને ખ્યાલ છે કે પૂર્વ દિશામાં મોં રાખી અને આપણે સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવીએ છીએ. ત્યાર પછી આગળ વાત કરીએ તો શિવલિંગ ઉપર જળ ચડાવવા માટે તાંબાના વાસણનો જ ઉપયોગ કરવો. તાંબાનું વાસણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે ચાંદી અથવા તો ત્રાસના વાસણથી પણ શિવલિંગ પર જળ ચડાવી શકો છો. શિવલિંગ ઉપર જળ અર્પણ કરતી વખતે લઘુ મંત્રનો જાપ કરવો જોઈએ અને આ મંત્રનો જાપ સ્પષ્ટ રીતે કરવો જોઈએ. શિવલિંગ ઉપર જળ અર્પણ કરતી વખતે મંત્રનો સ્પષ્ટ જાપ કરવો જોઈએ. ઉતાવળે ઉચ્ચારવામાં આવેલ મંત્રને અશુદ્ધ ગણવામાં આવે છે. મંત્રનો પાઠ કરતી વખતે હાથ ન રોકવો જોઈએ. એટલે કે જળની ધાર ન રોકાવી જોઈએ. સતત ધાર કરતા રહેવું જોઈએ. તો મિત્રો, શિવલિંગ પર જળ ચડાવતી વખતે આપણે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઓમ નમઃ શિવાય.